તો ગાઈસ ફાઇનલી ચલો પહોંચી ગયા છીએ આપણા માતાજીના મંદિરે. તો કંઈક આ પ્રકારનું ડેકોરેશન કરેલું છે. બધા ગોઠવાઈ ગયા છે ભાઈ, બધા ગોઠવાઈ ગયા છે. અત્યારે મસ્ત રાસ ગરબા ચાલુ થઈ ગયા છે, તો એ બતાવું તમને. સેલ્ફી સ્ટિક લઈને ત્યાં જઈએ. ચલો પાછળ તમે સાંભળતા જશો. લેટ્સ ગો. सो हे गाइस, गुड मॉर्निंग एंड वेलकम बैक टू अ न्यू व्लॉग. तो गाइस आज के व्लॉग की शुरुआत होती है डायरेक्ट खबर है વરમોર से. તમને ખબર છે કે આપણે આવે છે વરમોરમાં અને જવાનો બી ટાઈમ આવી ગયો છે. બટ ગાઈઝ આજે અમે લોકો જવાના હતા, બટ 2 દિવસ પહેલા જેવા ન્યૂઝ મળ્યા કે અમારા જો કુળદેવી છે એની કે શક્તિમાં પ્રતિષ્ઠા તો થઈ ગઈ છે, તો શું કહેવાય પાઠોત્સવ. અમારા જે કુળદેવી છે શક્તિમાં, તો ત્યાં પાઠોત્સવ છે. તો આજનો દિવસ અમારે રોકાવું જ હતું. ગયા વર્ષે અમારે ટાઈમ નતો મળ્યો એવો, મતલબ ત્યાંથી અમે આવી નતા શકતા. તો અહીંયા છે જ, તો એવું લાગે કે ભાઈ કાલે જતા રહ્યા તમે તો પ્રોબ્લેમ થાત કે ભાઈ એક દિવસ માટે જતા રહ્યા. પાઠોત્સવ હતો ને આજે હું રોકાણો છું અને ગુડી બી આવી ગઈ છે. ગુડી કંઈક અલગ રીઝનથી આવી છે, બટ એને બી આ મોકો મળી જશે. તો બધા અત્યારે અમે લોકો ઉઠી ગયા છીએ અને વાગે છે 8:30 અને બધા લોકો છે ને અત્યારે ચા પાણી નાસ્તો કરે છે. અને આપણા અંકલ આંટી છે ને એમને બી ત્યાં પાટલો રાખ્યો છે, તો બહુ મજા આવવાની છે. રાસ ગરબાની ઘણું બધું છે, તો મજા આવશે. તો અત્યારે સવારમાં તૈયાર થઈ ગયા છે, 8:30 થયા છે અને હજુ ચા પાણી નાસ્તાનું બાકી છે અને નાવાનું બી બાકી છે. તો ફટફટ હવે આપણે નાવાનું છે અને આપણે ફટફટ ત્યાં ઉપડવાનું છે. અને પાર્ટી જુઓ અને તો જલ્દી બને. ગુડી પાર્ટી આવી ગઈ છે હો ભાઈ. અત્યારે મસ્ત નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે. હવે આપણે જવાનું છે સેડલા ધામ માતાજીના મંદિરે, શક્તિમાના મંદિરે. તો અત્યારે ગઈ છે ને કે બધા લોકો તૈયાર થાય છે, મતલબ તૈયાર તો ઓલમોસ્ટ થઈ ગયા છે. તો આપણે ગાડીને કોસ્ટર ઉપર રાખી દીધી છે અને રહી જતું તો આપણે સીએનજી બી સાવ ડાઉન છે, તો સીએનજી બી પુરાવો પડશે. તો ગાઈઝ આજે તમને મજા આવવાની છે. ગુડી તો આવી હતી કંઈક અલગ પર્પઝથી, બટ મેર પડી ગયો ગુડીને, નહીં ગુડી? હવે આપણે જઈશું શીતલા ધામ માતાજીના મંદિરે. કા પાલટી આમાં બધા શરમાય બહુ, ખબર નહીં. જો આ વચમાં જો પિલ્લરની જોડે જ ઉભો રહ્યો. બસ જેટલો વધારે સમય ને એટલો વધારે લઈશ તને, એટલે એવું છે અમારે. શું કહે? હા એવું છે. પણ ગુડી કોલ સ્ટાર્ટ થાય છે. ચલો લેટ્સ ગો. બધા રાહ જુએ છે ને આપણે કોલ સ્ટાર્ટ ના થાય ને ત્યાં સુધી આપણે ગાડીને રેન ચલાવતા નથી. એવું છે. ખબર પડી? હવે જવા દેવાનું. ચલો લેટ્સ ગો. ના પાર્ટી કેટલી વાર કરે છે. ચાલ ને ભાઈ, ચલો હવે સીએનજી પુરાવાનો હજુ તો. એમ ખાલી હા ના એને મને એવું કીધું કે 2 વરા ખાલી 2 વરા એમ તું જો કે હવે ક્યારે વારો આવશે, જ્યારે મોડું થાય ને ત્યારે જ આવો લોચા વાગે યાર. તો જાય છે ભાઈ, એ બપોર પછી આવશે. ફોન કરજે તારે બનું થાય ખરા. ગાઈસ ફાઇનલી ચલો પહોંચી ગયા છીએ આપણા માતાજીના મંદિરે. તો કંઈક આ પ્રકારનું ડેકોરેશન કરેલું છે અને અહીંયા હવન ચાલી રહ્યો છે. બધા લોકો અહીંયા બેઠા છે. કંઈક રોનક જ અલગ છે. તો ચલો ગાઈસ પહેલા આપણે છે ને દર્શન કરી લઈએ. દર્શન કરીને પછી આપણે બધે આજુબાજુ ફરીએ. ભાઈ ચલો ગાઈસ દર્શન કરી લઈએ. ભાઈ ગાઈસ દર્શન કરી લો તમે.
કંઈક આવું છે અને બધું. યજમાનને નવગ્રહ શિવજી અહીંયા બધું ખાવાનું ચાલે છે. મુખ્ય પાત્ર બેનને આપેલું. અહીંયા ખાવાનું ચાલુ થઈ ગયું છે ભાઈ. બધા પૈસે છે લોકો. બપોર પછી વધારે છે બધું. મિત્રો સરસ સરસ સરસ. તો ભાઈ પબ્લિક તો જુઓ આજ. ઓકે ઓકે ગાઈસ, તો હવે સાંજ થઈ ગઈ છે અને સાંજનું ખાવાનું બી ચાલુ થઈ ગયું છે. કાં બાલ્ટી? તો અહીંયા જો રાસ ગરબાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. બધા ગોઠવાઈ ગયા છે ભાઈ, બધા ગોઠવાઈ ગયા છે. રાહ જોઈ રહ્યા હતા રાસ ગરબાની મોજ કરવાની છે ભાઈ. ઓકે ગાઈસ, તો અત્યારે મસ્ત રાસ ગરબા ચાલુ થઈ ગયા છે. તો અત્યારે મારે મસ્ત શૂટ કરવું છે, તો હું લેવા આવ્યો છું આપણી ગાડીમાં સેલ્ફી સ્ટિક. તો સેલ્ફી સ્ટિક લઈ લઈએ અને ત્યાં મસ્ત આપણે શૂટ કરીશું અને તમને બધું બતાવીશ કે અમારા પાવરા પરિવારના જો કુળદેવી છે શક્તિમાં, તો એમનો ત્રીજો પાટોત્સવ છે. તો મસ્ત રાસ ગરબાનું આયોજન કર્યું છે. તો બહુ મસ્ત રાસ ગરબા થઈ રહ્યા છે. સવારથી સાંજ સુધી હવન ને બધું ચાલ્યું, બટ અત્યારે મસ્ત રાસ ગરબા ચાલુ થઈ ગયા છે. તો એ બતાવું તમને. સેલ્ફી સ્ટિક લઈને ત્યાં જઈએ. ચલો, પાછળ તમે સાંભળતા જશો. લેટ્સ ગો.
હાથ કરું ત્યાં અરે હાથ કરું આવજે મારી હાથ કરું વેલી આવજે ગયો એ પામરા ગોરી મારા મારી સમરે દે આવજે પામરા ગોરી મારા મારી સમરે
ઉદવાનો મિત્ર મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે આ દુનિયા હોયણે મને માયા લગાડી મારા વાલા એણે મને માયા લગાડી મારા વાલા તારી પાડો તો મારા નાની રે વિશે પાડી રહો અને ભાઈ જેટલા પણ ગરબા રમે છે ને જેટલા પણ દ્વારકાધીશને માનતા હોય જે પણ આપણે શેઠના ધામની આદિશક્તિને માનતા હોય ને બધાએ હાથે તાળી પાડવાની છે આજ જોવાવાળા જોતા રહેજા બળવાવાળા બળતા રહેજા જોવાવાળા જોતા રહેજા બળવાવાળા બળતા એવા હરે મારી શક્તિ તે તો ભલે લડાડ્યા મારા મારી શક્તિ તે તો આપને અડાડા હે જોવાવાળા જોતા રહી જા બળવાવાળા બળતા
વખત દર્શન કરી લઈએ ગાઈસ. હવે પછી નીકળી મજામાં દાદા. એમ કેવું છે તબિયત? એમ ને છેલ્લી વખત દર્શન કરી લઈએ ગાઈસ. તો ગાઈઝ મસ્ત અત્યારે રાસ ગરબા જે છે એ પૂરા થઈ ગયા છે અને જે મજા છે આટલી તો યાર લગ્નમાં બી મજા નહીં આવતી એટલી અત્યારે મજા આવી છે. ઓકે ગાઈઝ અત્યારે આવી ગયા છીએ ઘરે અને વાગ્યા છે રાતના કેટલા ખબર છે 12:42 મતલબ 12:42 એટલે 1 વાગવા આવ્યો. તો 1 વાગે અમે લોકો આવી ગયા ઘરે. તો કાલે તો એવું છે કે નીકળવાનું છે વડોદરા તરફ. તો ભાઈ વહેલા ઉઠીને નીકળવાનું છે. તો બહુ મોટો ટાસ્ક છે કેમ કે કાલે બી 2, 2:30, 3 વાગ્યા સુધી કામ કર્યું. પછી સવારમાં વહેલા 7 વાગે ઉઠ્યા અને બહુ બધું પેલું છે. તો આજ તો મજા આવી ગઈ એન્ડ આજ તો રાતે બહુ ઠેક્યા આપણે તો બહુ મોજ કરી બહુ બધા પૈસા ઉડાડ્યા ત્યાં તમે જોયું જ હશે. અને બધા ગરબે જે રમ્યા છે ને ભાઈ તમે જોયું જ છે. તો એવું છે. તો આજ માટે બસ આટલું જ હતું. તો આઈ હોપ તમને આપણો આ વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો તમારે શું કરવાનું છે તમને ખબર જ છે. લાઈક કરી દો, શેર કરી દો અને તમારાથી જેટલું થાય એટલી કમેન્ટ કરી દો. તો ચલીએ ગાઈસ. તો ગાઈસ ચલો મળીએ કાલે આપણે. તો ગાઈસ ચલીએ બાય.